દેશમાં વ્યક્તિ તરીકેની ઓળખ આપતું આધાર કાર્ડ લોકો માટે જાણે હવે માથાનો દુખાવો બની ગયો છે। વારંવાર આધાર કાર્ડ કેવાયસી લિંક કરાવવા માટે કે અપડેટ કરાવવા માટે લોકો લાઈનો લગાવવા મજબૂર બન્યા છે। દ્વારકાના જામખંભાળિયામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે। મામલતદાર કચેરી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકો વહેલી સવારથી લાઈનમાં લાગ્યા છે। આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો અહીં દસ્તાવેજી કામકાજ માટે આવતા હોય છે, ત્યારે કેન્દ્ર પર માત્ર 3 કીટ છે, જેમાંથી 2 કીટ પર જ કામ થઈ રહ્યું છે, જેને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। દિવસ દરમિયાન 70 લોકોને જ ટોકન અપાય છે, જેને કારણે ધક્કા ખાવા માટે લોકો મજબૂર થયા છે, ત્યારે વધુ કીટ મૂકવા અરજદારોએ માંગ કરી છે। તો હવે આધાર કાર્ડ લોકો માટે જાણે કે માથાનો દુખાવો બની ગયો હોય। વારંવાર આધાર કાર્ડ કેવાયસી લિંક કરાવવા માટે અપડેટ કરાવવા માટે લોકો લાઈનમાં લાગવા મજબૂર બન્યા અને દ્વારકાના જામખંભાળિયાથી પણ કંઈક આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મામલતદાર કચેરી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકો વહેલી સવારથી લાઈનોમાં લાગ્યા છે।